સોનગઢની ધન્વી જોશીએ ખેલ મહાકુંભમાં તાપી જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવી ગૌરવ વધાર્યું. સોનગઢના વતની અને હાલ વ્યારા ખાતે નિવાસ કરતા ઋષિ અજયભાઈ જોશી પરિવારની સુપુત્રી ધન્વી જોશીએ ખેલ મહાકુંભ 2025ની ચેસ સ્પર્ધામાં તાપી જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ધન્વી નાનપણથી જ અભ્યાસ થતા વિવિધ એક્ટિવિટીમાં સતત અવ્વલ રહી છે અને શૈક્ષણિક ક્ષેત્રમાં પણ તેના પરિણામો હંમેશા ઉત્તમ રહે છે. ધન્વીના પરિવારજનો જણાવે છે કે તે બાળપણથી જ ખૂબ મહેનતુ, શિસ્તબદ્ધ અને પ્રતિભાશાળી છે. ચેસ પ્રત્યેનો તેનો રસ અને નિયમિત પ્રેક્ટિસને કારણે તે અનેક લેવલે પોતાની કાબેલિયત સાબિત કરી ચૂકી છે. ખેલ મહાકુંભમાં મળેલું પ્રથમ સ્થાન ધન્વીને હવે સ્ટેટ લેવલ સુધી લઈ ગયું છે, જેને પગલે પરિવાર અને વિસ્તારજનોમાં આનંદની લાગણી છવાઈ છે. ધન્વીના શિક્ષકો અને કોચનો મત છે કે તે ભવિષ્યમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પણ ઉત્તમ પ્રદર્શન કરી શકે છે. ધન્વીની આ સિદ્ધિ તાપી જિલ્લાના અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ છે. 24 ન્યૂઝ ગુજરાતનો સમગ્ર સ્ટાફ પરિવાર ધન્વી જોશીને દિલથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. તેણીએ સોનગઢ વ્યારા વિસ્તાર સાથે સમગ્ર તાપી જિલ્લાનું નામ રોશન કર્યું છે. ધન્વી ભવિષ્યમાં વધુ ઊંચાઈ સર કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી છે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.